So, chapter number 1 linear correlation. આપણો લેક્ચર નંબર 1.3 ક્લિયર. આપણો જે લેક્ચર નંબર છે લેક્ચર નંબર 1.3 એટલે કે પહેલું ચેપ્ટર જે આપણે લિનિયર કોરિલેશન શરૂ કર્યું છે, તો એ ચેપ્ટર નંબર 1 લિનિયર કોરિલેશન એની અંદર લેક્ચર નંબર 1.3 પહેલું ચેપ્ટરનો ત્રીજો લેક્ચર. સો પહેલાં બે લેક્ચર હતા એ લેક્ચરની અંદર આપણે પહેલાં લેક્ચરમાં કોરિલેશન લિનિયર કોરિલેશનનો મિનિંગ ડિસ્કસ કર્યો, એના કયા કયા ટાઈપ્સ છે ડિસ્કસ કર્યા, મેથડ્સ જેને આપણે કહીએ છીએ ક્લિયર. ઘણી બધી મેથડ છે, એમાંથી 3 મેથડ તમારા સિલેબસમાં છે, એના વિશે આપણે ડિસ્કસ કર્યું. બીજા લેક્ચરમાં આપણે જે બીજી જે મેથડ છે ક્લિયર, કઈ છે બીજી મેથડ છે તો કે કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ. તો એ આપણે જે બીજી મેથડ છે કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ એ આપણે શરૂ કરી હતી. તો એની અંદર આપણે જોયું હતું કે એની ફોર્મ્યુલા જોઈ હતી ક્લિયર, એની જે કંઈ પણ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા જોઈ હતી અને કઈ ફોર્મ્યુલાનો યુઝ ક્યારે કરવો એ જોયું હતું. સો જે લોકોએ પહેલાં બે લેક્ચર છે એ ન જોયા હોય એ લોકો પહેલાં બે લેક્ચર જોઈ લે અને પછી આ લેક્ચર જોશે તો એને વધારે ખ્યાલ આવશે. તો હવે આપણે ત્રીજા લેક્ચરમાં સમ છે કેલ્ક્યુલેટ શરૂ કરીએ છીએ અને કઈ મેથડથી છે કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ. અહીંયા લખેલું નથી તો હું લખી નાખું છું, બરાબર છે. મેથડ 2 છે કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ ક્લિયર. કાર્લ પિયર્સન્સ મેથડ નંબર 2 કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ. આજે બીજી જે મેથડ છે એ મેથડથી આપણે આજે સમ કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છીએ. તમે પહેલાં બે વિડીયો જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે. તો હવે જે પહેલો સમ આપણે કરવા જઈ રહ્યા છીએ ક્લિયર, એ તમારી બુકમાં છે અને એકદમ ઇઝી સમ છે. આપણે ઇઝી સમથી શરૂઆત કરીએ એટલે તમને આખી મેથડ છે કેલ્ક્યુલેશન છે તમને સારી રીતે આઈડિયા આવી જાય કે કઈ રીતના કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આપણે એકદમ સિમ્પલ સમ લેવા જઈ રહ્યા છીએ. તમે તમારી બુક છે, આ તમારી બુક છે ક્લિયર. આ જે બુક છે તમારી એમાં જે 15 નંબરનું પેજ છે એમાં ઇલ્યુસ્ટ્રેશન્સ છે. એમાં પહેલું જે ઇલ્યુસ્ટ્રેશન છે ફર્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન એ આપણે આજે કરશું. સો જુઓ પહેલું ઇલ્યુસ્ટ્રેશન છે શું છે તો કે ફોર ધ ફોલોવિંગ ડેટા ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન. બરાબર, ફાઇન્ડ શું કરવાનું છે, ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન. તો મેં પહેલાં બે લેક્ચર જ્યારે ડિસ્કસ કર્યા એમાં કીધું હતું કે કોરિલેશન કોએફિશિયન્ટ એટલે શું તો કે આર. બરાબર, આરને આપણે શું કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન આપણે શું ડિનોટ કરીએ છીએ આર. તો આપણે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે બિટવીન એક્સ એન્ડ વાય, એટલે કે આ એક્સ અને વાયની જે વેલ્યુ છે એનો કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન ફાઇન્ડ કરવાનો છે. એટલે કે એક્સ અને વાયની વેલ્યુ આપેલી છે એનો આર ફાઇન્ડ કરવાનો છે અને એને ઇન્ટરપ્રિટ કરવાનું છે. ઇન્ટરપ્રિટ કરવાનું છે એનો મતલબ શું કે આપણે એને કહેવાનું છે કે કયા પ્રકારની રિલેશનશિપ છે. બરાબર, એ પણ આપણે અગાઉના વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું કે ભાઈ રિલેશનશિપ છે પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે, એમાં પણ પરફેક્ટ પોઝિટિવ હોય, પાર્શિયલ પોઝિટિવ હોય. તો એ બધું પહેલાં બે લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી લીધું છે. તો અત્યારે આપણે એ ડિસ્કસ નથી કરતા, આપણે સીધું સમ શરૂ કરીએ. તો પહેલું ઇલ્યુસ્ટ્રેશન પેજ નંબર 15 ઉપરનું છે આપણે કરીએ છીએ. એની અંદર આપણને એક્સ અને વાયની વેલ્યુ આપેલી છે, બરાબર છે, જે આપણા બે વેરિયેબલ છે એક્સ અને વાય. અને એક્સ અને વાયની વેલ્યુ ઉપરથી આપણે કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન ફાઇન્ડ કરવાનો છે અને એને ઇન્ટરપ્રિટ કરવાનો છે. એટલે કે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને એક્સ અને વાય વચ્ચે કયા પ્રકારનું રિલેશનશિપ છે એ ઇન્ટરપ્રિટ કરવાનું છે. સમજાણું સમમાં શું કરવાનું છે? ઓકે. સો સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે જે આ એક્સ અને વાયની જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ છે એને આપણે ટેબલ બનાવશું. એ ટેબલમાં એને એક્સ અને વાયની વેલ્યુ મૂકશું. જેમ તમે અહીંયા જોવો છો કે આ એક ટેબલ છે ક્લિયર. આ પ્રકારનું એક ટેબલ બનાવવાનું રહેશે જેની અંદર આપણે સમ છે કેલ્ક્યુલેટ કરશું. તો એ ટેબલ બનાવવાનું રહેશે અને એની ઉપરથી આપણે સમ કરશું. તો સમમાં પહેલાં તમને બે વેરિયેબલ આપેલા હશે. જેમ કે આ સમની અંદર તમને બે વેરિયેબલ આપેલા છે. કયા બે વેરિયેબલ આપેલા છે
તો કે આ સમની અંદર તમને બે વેરિયેબલ એક્સ અને વાય બે વેરિયેબલ આપેલા છે, તો એક્સ અને વાય એ બેને પહેલાં આપણે કોલમ વાઇઝ લખી નાખીએ, બરાબર. એક્સની વેલ્યુ છે એના કોલમ વાઇઝ લખી નાખીએ અને વાયની વેલ્યુ છે એને કોલમ વાઇઝ લખી નાખીએ. સો જુઓ, પહેલાં લખશું આપણે એક્સની વેલ્યુ અને પછી લખશું આપણે વાયની વેલ્યુ. તો એક્સની વેલ્યુ શું આપેલી છે, તો કે પહેલી જે વેલ્યુ આપેલી છે 1, પછી 2, પછી 3, પછી આપેલી છે 5, પછી આપેલી છે 6, પછી આપેલી છે 8 અને છેલ્લે 10. સો આટલી એક્સની વેલ્યુ આપેલી છે. બુક છે તમારી પાસે, બુકમાંથી જોતા જજો, બરાબર. આટલી એક્સની વેલ્યુ આપેલી છે. વાયની વેલ્યુ આપેલી છે, તો વાયની જે પહેલી વેલ્યુ છે 3, પછી આપેલું છે 1, પછી આપેલું છે 2, પછી આપેલું છે 0, -1, 2 અને 4. સો આ આપણને વાયની વેલ્યુ આપેલી છે. આપણે શું કર્યું છે, તો કે સમમાં જે બે વેરિયેબલ આપેલા છે એક્સ અને વાય, બરાબર. આ સમ છે, આ એની રકમ છે. સો સમની રકમ છે એની અંદર જે બે વેરિયેબલ આપેલા છે એક્સ અને વાય, તો એને આપણે કોલમ વાઇઝ છે એક ટેબલ બનાવ્યું છે અને એને કોલમ વાઇઝ આપણે લખી છે. જેમ કે આ એક્સની વેલ્યુ છે તો કે 1, 2, 3. સો અહીંયા 1, 2, 3, પછી 5, 6, 8. સો 5, 6, 8 અને છેલ્લી જે છે એ 10. સો અહીંયા 10. પછી બીજી વાયની વેલ્યુ છે, તો વાયની વેલ્યુ 3, 1, 2, 0, -1, 2 અને 4. સો આપણે એક્સ અને વાયની વેલ્યુ છે એને કોલમ વાઇઝ અત્યારે લખી છે. હવે તો કે સમને કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા આપણને ખબર છે કે એક્સ અને વાય, આ જે બે વેરિયેબલ આપેલા છે એક્સ અને વાય, આ જે બે વેરિયેબલ આપેલા છે, તો બંને વેરિયેબલ છે એની વેલ્યુ, આ એક્સની વેલ્યુ અને આ વાયની વેલ્યુ, બંને વેરિયેબલ છે એની વેલ્યુ કેવી છે, તો કે સ્મોલ નંબર છે. 1, 2, 3, 5, 6, 8, 10 આ બધા સ્મોલ નંબર છે. સ્મોલ નંબર ઇટ મીન્સ કે કેલ્ક્યુલેટરની હેલ્પ વગર આપણે એનો ઇઝીલી સ્ક્વેર કરી શકશું. ઠીક છે, કેલ્ક્યુલેટરની હેલ્પ વગર આપણે એનો ઇઝીલી સ્ક્વેર કરી શકશું. તો મેં તમને કીધું હતું કે જ્યારે મેં તમને ફોર્મ્યુલા લખાવી ત્યારે મેં કીધું હતું કે જ્યારે કોઈ બે વેરિયેબલ હોય અને એ બે વેરિયેબલ છે એની વેલ્યુ સ્મોલ હોય એનો મતલબ શું, કે આપણે એ વેલ્યુનો સ્ક્વેર કેલ્ક્યુલેટરની મદદ વગર કરી શકીએ છીએ. તો આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરશું, ત્યારે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરશું. R બરાબર n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટ n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય અંડર રૂટ n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરશું. તો જ્યારે તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો ત્યારે તમારે બીજી 3 વેલ્યુ છે એ ફાઇન્ડ કરવી પડશે. કઈ વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે, તો કે એક જે તમારે છે એ એક્સ સ્ક્વેર ફાઇન્ડ કરવો પડશે, એક વાય સ્ક્વેર ફાઇન્ડ કરવો પડશે અને એક એક્સ અને વાય. આટલી જે વેલ્યુ છે એ તમારે ફાઇન્ડ કરવાની રહેશે. સમજાણું? તો પહેલી વેલ્યુ છે શું છે, એક્સ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર કઈ રીતના મળશે, તો કે આ જે એક્સની વેલ્યુ તમને આપેલી છે એનો સ્ક્વેર કરતા જાઓ, એક્સની વેલ્યુનો સ્ક્વેર કરતા જાઓ એટલે શું થઈ જાય, એ એક્સ સ્ક્વેર. એક્સની પહેલી વેલ્યુ છે 1, તો 1નો સ્ક્વેર શું થશે 1. એક્સની બીજી વેલ્યુ છે 2, સો 2નો સ્ક્વેર શું થશે 4. ત્રીજી વેલ્યુ છે 3, 3નો સ્ક્વેર શું થશે 9. 5, 5નો સ્ક્વેર 25, 6નો સ્ક્વેર 36, 8નો સ્ક્વેર 64 અને 10નો સ્ક્વેર 100. સો આ રીતના એક્સની વેલ્યુ ફાઇન્ડ કરી. ક્લિયર? એક્સની વેલ્યુ એટલે કે એક્સની વેલ્યુ સમમાં આપેલી છે એનો સ્ક્વેર. સેમ વાય સ્ક્વેર. તો વાય સ્ક્વેર એટલે શું, તો કે વાયની જે વેલ્યુ આપેલી છે એનો સ્ક્વેર કરતા જાય. તો વાયની પહેલી વેલ્યુ છે 3, તો 3નો સ્ક્વેર થાય 9, 1નો સ્ક્વેર થાય 1, 2નો સ્ક્વેર થાય 4, 0નો સ્ક્વેર થશે 0, -1નો સ્ક્વેર કરો એટલે થઈ જાય +1. માઇનસ વેલ્યુ કોઈ પણ હોય, સો -1 છે એ વેલ્યુ હોય એનો તમે સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જાય. પછી કોઈ પણ હોય 1, 2, 3, 4 કોઈ પણ હોય, માઇનસ વેલ્યુનો સ્ક્વેર હંમેશા પ્લસ થઈ જાય. સો અહીંયા -1 છે એનો સ્ક્વેર થઈ જશે +1, પછી છે 2, 2નો સ્ક્વેર થઈ જશે 4 અને 4નો સ્ક્વેર થઈ જશે 16. સો આ રીતના આપણે વાય સ્ક્વેર ફાઇન્ડ કરી લીધો. હવે છે એક્સ વાય. સો એક્સ વાય શું બતાવે છે,
તો કે આ એક્સ અને વાય એ બે વેલ્યુનું મલ્ટિપ્લિકેશન, એક્સ ઇન્ટુ વાય, એક્સ વાય એટલે કે એક્સ ઇન્ટુ વાય, એક્સ ઇન્ટુ વાય એટલે કે એક્સની વેલ્યુ અને વાયની વેલ્યુનું મલ્ટિપ્લિકેશન. તો અહીંયા આપણી પાસે એક્સની વેલ્યુ પણ છે અને વાયની વેલ્યુ છે. આ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આપણને મળે એક્સ વાય. સો પહેલાં એક્સની વેલ્યુ 1 અને વાયની વેલ્યુ 3. સો 1 ઇન્ટુ 3 એટલે 3, 2 ઇન્ટુ 1 એટલે 2, 3 ઇન્ટુ 2 એટલે 6, 5 ઇન્ટુ 0 એટલે થઈ જશે 0, 6 ઇન્ટુ -1 એટલે આ થઈ જશે -6, 8 ઇન્ટુ 2 એટલે આ થઈ જશે 16 અને 10 ઇન્ટુ 4 એટલે થઈ જશે 40. સો આ રીતના આપણે એક ટેબલ બનાવી લીધું અને એમાં આપણે સમ સોલ્વ કરવા માટે જે જરૂરી ઇન્ફોર્મેશન હતી, જરૂરી જે કંઈ વેલ્યુ હતી એ ફાઇન્ડ કરી લીધી. બરાબર, એક્સ અને વાયની વેલ્યુ સમમાં આપેલી હતી લખી નાખી અને એના ઉપરથી આપણે જે બીજી નેસેસરી ઇન્ફોર્મેશન હતી, જે બીજી વેલ્યુની જરૂર હતી એ હતી x² y² અને xy, એને આપણે ફાઇન્ડ કરી. હવે તો કે દરેક જે કોલમ છે એનો આપણે ટોટલ કરવાનો છે. દરેક જે કોલમ છે એનો આપણે ટોટલ કરવાનો છે. તો પહેલો જે કોલમ છે એક્સની કોલમ, એ કોલમનો તમે ટોટલ કરશો તો એ કોલમનો ટોટલ થશે 35. બરાબર, બીજી જે કોલમ છે એનો તમે ટોટલ કરશો એટલે ટોટલ થશે 11. ક્લિયર? અહીંયા પહેલાં પ્લસની વેલ્યુ છે એનો કેલ્ક્યુલેટ કરી લેવાની, એટલે કે 3 + 1 એટલે 4, 4 + 2 એટલે 6, 6 + 2 એટલે 12, સોરી 6 + 2 એટલે 8, 8 + 4 એટલે 12, 12 - 1 એટલે 11. સો આ રીતના એનું સરવાળો કરવાનો છે. આ જે વેલ્યુ છે એ x², તો x² છે એની વેલ્યુનું તમે ટોટલ કરશો એટલે ટોટલ મળશે તમને 239. આ કોલમનો તમને ટોટલ મળશે 35 અને આ કોલમનો તમને ટોટલ મળશે 61. સો આ આપણે દરેક કોલમનો ટોટલ કર્યું. હવે જે પહેલી કોલમ છે એનો ટોટલ કર્યો એટલે કે એનો સરવાળો કર્યો તો એ થઈ જશે સમેશન x, એટલે કે સમેશન x સિગ્મા x બરાબર 35. સિગ્માનો મતલબ શું થાય કે એ જે વેલ્યુ છે એનો સરવાળો, તો એક્સનો સરવાળો એટલે થઈ જશે સિગ્મા x અને એ છે 35. એ રીતના આ જે મેળવ્યું એ શું મેળવ્યું આપણને સમેશન y બરાબર 11. આ જે મેળવ્યું એ આપણને સમેશન x², આ જે મેળવ્યું એ સમેશન y², એટલે તમે સિગ્મા કહી શકો. આ મેળવ્યું એ આપણને સિગ્મા xy. ક્લિયર? તો હવે આપણે કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન ફાઇન્ડ કરવાનો છે, એટલે કે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આરની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે ઓલરેડી, તો એ ફોર્મ્યુલામાં આપણે ઇન્ફોર્મેશન પુટ કરતા જઈએ એટલે આપણે આરની વેલ્યુ મળશે. તો હવે કઈ કઈ ઇન્ફોર્મેશન છે એ જોઈએ છે, તો કે જે ઇન્ફોર્મેશન જોઈએ છે આપણે એ ફાઇન્ડ કરી લીધી. બરાબર છે, હવે એને આપણે એક સાઈડમાં લખી નાખીએ. તો પહેલાં તો એનની વેલ્યુ જોશે, તો કે એન એટલે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. મેં તમને કીધું હતું એન એટલે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો અહીંયા જુઓ કેટલા ઓબ્ઝર્વેશન છે, તો કે 1 2 3 4 5 6 અને 7. બરાબર છે, તો કે એન બરાબર શું થશે 7. પછી તો કે સિગ્મા એક્સ આપણને મળ્યું 35. પછી સિગ્મા વાય મળ્યું આપણને 11. સિગ્મા x² બરાબર 239, સિગ્મા y² બરાબર 35 અને સિગ્મા xy બરાબર 69. સો આ રીતના આપણને આ બધી વેલ્યુ છે મળી છે. હવે તો કે આપણે સમ છે એ કેલ્ક્યુલેટ કરવાનું કરીએ. તો કે અહીંયા જુઓ r બરાબર, પહેલાં આપણે શું જોઈએ છે, તો કે r બરાબર શું છે n, તો n આપણી પાસે છે 7 ઇન્ટુ સિગ્મા xy. તો સિગ્મા xy કેટલું છે આપણી પાસે 61. સો 7 ઇન્ટુ 61 માઇનસ બીજી વેલ્યુ સિગ્મા x મેળવો આપણને 35 ઇન્ટુ સિગ્મા y આપણને મળ્યું 11. સો ઇન્ટુ 11 અપોન અંડર રૂટ n, તો કે n છે 7 સિગ્મા x². સો આપણો સિગ્મા x² છે 239. સો 7 ઇન્ટુ
239 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, આ છે સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર છે, આ બંને અલગ અલગ છે બરાબર. સિગ્મા એક્સનો સ્ક્વેર છે અને આ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર છે. એટલે કે આ શું કહે છે કે જે તમારો સિગ્મા એક્સ આવ્યો છે એનો સ્ક્વેર, તો આપણો સિગ્મા એક્સ કેટલો આવ્યો છે 35 સો આ 35નો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ અગેન એન, તો કે 7 સિગ્મા વાય સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર છે આપણો 35 ઓકે માઇનસ આ અગેન શું છે સિગ્મા વાયનો હોલ સ્ક્વેર, એટલે કે સિગ્મા વાયની જે વેલ્યુ હોય એનો સ્ક્વેર, તો સિગ્મા વાય છે 11 સો આ થશે 11નો સ્ક્વેર. ઓકે હવે આપણે આને સોલ્વ કરી નાખીએ. સો અહીંયા 61 ઇન્ટુ 7, 61 ઇન્ટુ 7, તો 61 ઇન્ટુ 7 કરશો એટલે તમને મળશે 427 માઇનસ 35 ઇન્ટુ 11, સો 35 ઇન્ટુ 11 કરશો એટલે તમને મળશે 385 અપોન અંડર રૂટ ઓકે. સો અહીંયા હવે આપણે સોલ્વ કરીએ આગળ. તો અહીંયા જુઓ 7 ઇન્ટુ 61, સો આ 7 ઇન્ટુ 61 કરીએ એટલે કે 427 માઇનસ 35 ઇન્ટુ 11, સો 35 ઇન્ટુ 11 સો મળશે 385 અપોન અંડર રૂટ 7 ઇન્ટુ 239, સો 7 ઇન્ટુ 239 એટલે મળશે આપણને 1673, સો આ 1673 ઇન્ટુ માઇનસ 35નો સ્ક્વેર, તો 35 ઇન્ટુ 35 એટલે 35નો સ્ક્વેર 1225 ઇન્ટુ અંડર રૂટ 35 ઇન્ટુ 7, 35 ઇન્ટુ 7 245 માઇનસ 11નો સ્ક્વેર થશે 121 ઇઝ ઇક્વલ ટુ 427 માઇનસ 385, સો 427 માઇનસ 385 એટલે થશે 42 અપોન ઓકે ડાયરેક્ટ રૂટ નીકળી જશે, તો આ થશે 1673 માઇનસ 1225 એટલે 448 અંડર રૂટ છે, તો એનું અંડર રૂટ કાઢીએ એટલે આપણને મળશે 21.166, તો અહીંયા 6 છે, 5 કરતાં વધારે છે, તો અહીંયા આપણે એક આગળ લઈ લઈશું એટલે 21.70 મલ્ટીપ્લાય બાય અંડર રૂટ છે 245 માઇનસ 121, સો 245 માઇનસ 121 એટલે મળશે 124 અંડર રૂટમાં છે, એનું રૂટ કાઢીએ ડાયરેક્ટલી તો આપણને મળશે 11.13, અહીંયા 5 છે તો અહીંયા આપણે 14 લઈ લઈએ બરાબર. એક 5 કે 5 કરતાં વધારે હોય તો આપણે અહીંયા એક એડ કરી દઈશું, સો આ મળશે આપણને 11.14. હવે અહીંયા જુઓ 42 અપોન 42 અપોન ઓકે 21.17 ઇન્ટુ 11.14, સો 21
0.17 ઇન્ટુ 11.14 કરીએ એટલે આપણને જે આન્સર મળે છે એ મળે છે 235 પછી પોઈન્ટ છે 0.8338 એટલે કે 83. સો નાવ 42 છે એને ડિવાઈડ કરીએ 235.83 થી. સો 42 ડિવાઇડેડ બાય 235.83 સો આપણને આન્સર જે મળે છે એ મળે છે 0.178 છે. સો પોઈન્ટ પછી બે આંકડા લઈએ અને ત્રીજો આંકડો એટલે કે પોઈન્ટ પછી પહેલો અને બીજો આંકડો 5 કે 5થી વધારે હોય તો જે ત્રીજો આંકડો છે બરાબર છે એને આપણે પ્લસ કરી દઈશું. એટલે કે આ ત્રીજો આંકડો છે 5 ત્રીજો પોઈન્ટ પછી પહેલો બીજો અને ત્રીજો આંકડો છે એ 5 કે 5થી વધારે હોય તો આપણે જે બીજા આંકડામાં એક પ્લસ કરી દઈશું. એટલે કે અહીંયા 0.178 છે તો આપણે અહીંયા 0.18 લેશું. બરાબર. શું કામે તો કે અહીંયા 8 એટલે કે 5 કરતાં વધારે છે તો અહીંયા આપણે એક એડ કરી દઈશું એટલે કે 0.18. સો આ તમને મળી આરની વેલ્યુ. આ આપણને શું મળ્યું? આરની વેલ્યુ કે જે આપણે ફાઇન્ડ કરવાની હતી. ઠીક છે. ફરી એકવાર જોઈ લઈએ પહેલેથી. આપણે જે સમ કર્યો છે એ સમ છે તમારી જ બુકમાંનો. ક્લિયર. પેજ નંબર 15 ઉપર આપેલું ઇલ્યુસ્ટ્રેશન 1 કે જેમાં આપણે કીધું હતું ફોર ધ ફોલોવિંગ ડેટા એટલે કે આ ડેટા આપેલો છે એના પરથી ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન. કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન એટલે કે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બિટવીન એક્સ અને વાય એટલે કે એક્સ અને વાય છે એની વચ્ચે એટલે કે એક્સ અને વાયની આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને એને ઇન્ટરપ્રિટ કરવાનું છે. તો આપણે પહેલાં શું કર્યું તો કે જે સમની અંદર એક્સ અને વાય આપેલો હતો તો એ એક્સ અને વાય એ બંનેની વેલ્યુ છે એને કોલમ વાઇઝ લખી નાખી. પછી તો કે આપણે જોયું કે આ એક્સની વેલ્યુ અને વાયની વેલ્યુ બંને વેલ્યુ કેવી છે તો કે સ્મોલ છે એટલે કે આપણે ઇઝીલી એનો સ્ક્વેર કરી શકીએ છીએ. તો આપણે જે ફોર્મ્યુલાનો યુઝ કરશું એ કઈ યુઝ કરશું તો કે આર બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટ એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય અંડર રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરવાનો છીએ. ઓકે. સો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો હોય તો આમાં જે ઇન્ફોર્મેશન્સ છે બરાબર છે આમાં જે વેલ્યુની જરૂર પડે એ આપણે ફાઇન્ડ કરવી પડશે. તો એ વેલ્યુને આપણે ફાઇન્ડ કરી કઈ વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે તો કે આપણે એક્સ સ્ક્વેર ફાઇન્ડ કરવો પડશે વાય સ્ક્વેર ફાઇન્ડ કરવો પડશે અને એક્સ અને વાય ફાઇન્ડ કરવો પડશે. બરાબર છે. તમને ઇઝીલી યાદ રહી જશે કે ભાઈ કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એમ નો યાદ રહી તો તમે ફોર્મ્યુલા તો તમારે યાદ રાખવાની જ છે. ફોર્મ્યુલા લખી નાખો જેમ કે પહેલાં મેં ફોર્મ્યુલા લખી હતી. બરાબર. હવે જોઈ લો કે કઈ વેલ્યુ જોશે તો કે એનની વેલ્યુ એન એટલે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો એ આપણે ગણીએ એટલે આપણને મળી જાય. ક્લિયર. કે ભાઈ 1 2 3 4 5 6 7 ઓબ્ઝર્વેશન છે તો કે એન બરાબર 7. પછી જોઈએ છીએ તો કે સિગ્મા એક્સ વાય તો આપણે એક્સ વાયની વેલ્યુ ફાઇન્ડ કરશું અને એનો સરવાળો કરશું એટલે સિગ્મા એક્સ વાય મળી જશે. પછી કઈ વેલ્યુ જોશે તો કે સિગ્મા એક્સ તો કે આપણને એક્સની વેલ્યુ આપેલી છે એનો સરવાળો કરશું એટલે આપણને મળી જશે સિગ્મા એક્સ. પછી કઈ વેલ્યુ જોઈએ છે સિગ્મા વાય તો કે વાયની વેલ્યુ આપેલી છે એનો સરવાળો કરશું એટલે સિગ્મા વાય મળી જશે. પછી અંડર રૂટ એન તો આપણે ફાઇન્ડ કરી લીધો. સિગ્મા એક્સ સ્ક્વેર જોશે. પછી શું જોશે સિગ્મા એક્સ સ્ક્વેર તો કે આપણે એક્સ સ્ક્વેર ફાઇન્ડ કરી લઈએ એનો સરવાળો એટલે કે સિગ્મા એક્સ સ્ક્વેર મળી જશે. એવી રીતના અહીંયા સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર તો સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર એટલે કે સિગ્મા એક્સની જે વેલ્યુ હોય એનો સ્ક્વેર લેવાનો છે. બરાબર છે. સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે એક્સ સ્ક્વેરની જે વેલ્યુ ફાઇન્ડ કરી છે એનો સરવાળો અને આ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર એટલે કે સિગ્મા એક્સની જે વેલ્યુ છે આ સિગ્મા એક્સની વેલ્યુ છે એનો સ્ક્વેર કરવાનો છે. આ સિગ્મા એક્સ મેળવ એનો સ્ક્વેર કરવાનો છે. તો આ સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા એક્સ એ બંને સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર બંને અલગ અલગ છે. તો સિગ્મા એક્સ સ્ક્વેરની જરૂર પડશે તો આપણે એક્સ સ્ક્વેર ફાઇન્ડ કરી લઈશું અને એનો સરવાળો સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર તો કે સિગ્મા એક્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરેલી છે એનો આપણે સ્ક્વેર કરી નાખશું એટલે મળી જશે. અહીંયા પણ એન તો કે આપણે ફાઇન્ડ કરી લીધું સિગ્મા વાય સ્ક્વેર તો કે સિગ્મા વાય સ્ક્વેર માટે આપણે વાય સ્ક્વેર ફાઇન્ડ કર્યો છે એનો ટોટલ એટલે સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર સિગ્મા વાય આપણી પાસે છે
એનો આપણે હોલ સ્ક્વેર એટલે કે આનો સ્ક્વેર કરી નાખીએ એટલે આપણને સિગ્મા વાયનો હોલ સ્ક્વેર મળી જાય. સો ઇન શોર્ટ કે આ ફોર્મ્યુલા જ્યારે ઉપયોગ કરવાની હોય ત્યારે તમારે કઈ કઈ વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે? તો કે એક્સ અને વાય બે વેલ્યુ આપેલી હશે, પછી તમારે એક્સ સ્ક્વેર ફાઇન્ડ કરવાનો, વાય સ્ક્વેર ફાઇન્ડ કરવાનું અને એક્સ વાય આવું એક ટેબલ બનાવવાનું અને ટેબલની અંદર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને એક્સ વાય ફાઇન્ડ કરી લેવાનો, બધાનો ટોટલ માર્ક દેવાનો. બરાબર. એક્સ સ્ક્વેર કઈ રીતના મળશે? તો કે એક્સની વેલ્યુ આપેલી છે એનો સ્ક્વેર, અહીંયા એક્સની વેલ્યુ છે 1 તો 1નો સ્ક્વેર 1, 2 2નો સ્ક્વેર 4, 3 3નો સ્ક્વેર 9, 5 5નો સ્ક્વેર 25, 6નો સ્ક્વેર 36, 8નો 64, 10નો 100. એવી રીતના વાય સ્ક્વેર કઈ રીતના મળશે? તો કે વાયની વેલ્યુ આપેલી છે એનો સ્ક્વેર, વાયની પહેલી વેલ્યુ છે 3 તો 3નો સ્ક્વેર 9, 1 તો 1નો સ્ક્વેર 1, 2 2નો સ્ક્વેર 4, 0નો સ્ક્વેર 0, -1નો સ્ક્વેર થઈ જશે +1, 2નો સ્ક્વેર 4 અને 4નો સ્ક્વેર 16. પછી તો કે એક્સ વાય કઈ રીતના મળે? તો કે એક્સ વાય એટલે કે એક્સ અને વાય એ બેની વેલ્યુનું મલ્ટિપ્લિકેશન. તો આ એક્સની વેલ્યુ છે, આ વાયની વેલ્યુ, આ બેને મલ્ટિપ્લાય કરીએ એટલે આપણને મળે એક્સ વાય. તો પહેલી વેલ્યુ છે એક્સની 1 અને બીજી વેલ્યુ છે વાયની પહેલી એક્સની વેલ્યુ છે 1 અને વાયની પહેલી વેલ્યુ છે 3. તો 1 × 3 એટલે 3, 2 × 1 એટલે 2, 3 × 2 એટલે 6, 5 × 0 એટલે 0, 6 × -1 એટલે -6, 8 × 2 એટલે 16 અને 10 × 4 એટલે 14. સો આ રીતના એક્સ વાય મળી ગયો. પછી બધાનો ટોટલ કર્યો, આ સિગ્મા એક્સ થઈ જશે, સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર અને સિગ્મા એક્સ વાય બધી જ વેલ્યુ અહીં લખી નાખી. પછી ફોર્મ્યુલા આપણે વેલ્યુ પુટ કરતા ગયા. પહેલી વેલ્યુ છે n તો કે n બરાબર છે 7 મૂકી દીધા. બીજી છે સિગ્મા એક્સ વાય તો આપણી સિગ્મા એક્સ વાય 61 મૂક્યા, માઇનસ સિગ્મા એક્સ છે 35, સિગ્મા વાય છે 11 સો 11 મૂક્યું, અપોન અંડર રૂટ n અગેન n 7 છે, સિગ્મા એક્સ સ્ક્વેર કેટલું છે 239 સો 239 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, સિગ્મા એક્સ છે 35 સો 35નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય અંડર રૂટ n 7 સિગ્મા વાય સ્ક્વેર છે 35 માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર, તો આપણો સિગ્મા વાય છે એનો હોલ સ્ક્વેર એટલે કે 11નો હોલ સ્ક્વેર. સો આપણે આ જે ફોર્મ્યુલા છે એમાં જે વેલ્યુ છે આપેલી છે એ આપણે મૂકી દીધી. ક્યાંથી મેળવી? તો કે ટેબલ ઉપરથી. હવે તો કે એને સોલ્વ કરતા જાય, 7 × 61 કરીએ એટલે 427 મળે, માઇનસ 35 × 11 કરીએ એટલે મળે 385, અપોન અંડર રૂટ 7 × 239 એટલે 1673, માઇનસ 35નો સ્ક્વેર તો 35નો સ્ક્વેર મળે 1225, ઇન્ટુ અંડર રૂટ 7 × 35 એટલે એ થશે 245, માઇનસ 11નો સ્ક્વેર તો 11નો સ્ક્વેર થશે 121, ઇઝ ઇક્વલ ટુ 427 માઇનસ 385 એટલે કે 427 માઇનસ 385 કરીએ એટલે આપણને મળે 42, અપોન અંડર રૂટ 1673 માઇનસ 1225 કરીએ અને એનું રૂટ કાઢી નાખીએ એટલે આપણને ડાયરેક્ટ આન્સર મળશે 21.70. એવી જ રીતના અહીંયા 245 માઇનસ 121 કરીએ અને એનો જે આન્સર આવે એનો આપણે રૂટ કાઢીએ એટલે આપણને મળશે 11.14. ફરી એકવાર જો અહીંયા બતાવી દઉં આ કઈ રીતના કરેલું છે, ડાયરેક્ટ લખેલું છે. અહીંયા શું છે 1673 માઇનસ 1225 અને રૂટમાં છે, આ છે શું છે રૂટમાં છે એટલે કે 1673 માઇનસ 1225 આ માઇનસ કરું એટલે 448. આન્સર શું આવે છે 448. અંડર રૂટમાં છે, મેં લખ્યું નથી બરાબર છે, ડાયરેક્ટ મેં રૂટ કરી નાખ્યો છે. જો તમે એને લખવું હોય તો અંડર રૂટ કરીને લખી શકો, પણ જરૂર નથી, સમજાઈ જશે. 1673 માઇનસ 1225 કરો બરાબર છે એટલે મળશે 448, એ અંડર રૂટમાં આવશે. અહીંથી ડાયરેક્ટ કેલ્ક્યુલેટરનો યુઝ તમે કરવાના છો એટલે ડાયરેક્ટ અંડર રૂટ કરી નાખો એટલે મળશે 21.17. એવી જ રીતના આનું કરેલું છે 245 માઇનસ 121 એટલે એ મળે છે 124, અંડર રૂટ 124 આવશે. રૂટ આપણે અહીંથી ઇઝીલી ડાયરેક્ટ કાઢી શકીએ છીએ એટલે કાઢી લઈએ છીએ તો એ મળશે 11.40. ઠીક છે.
ઓકે, સો 42 અપોન 21.17 ઇન્ટુ 11.14. હવે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 42, અહીંયા 21.17 ઇન્ટુ 11.14 કર્યા એટલે આપણને જેમાં આન્સર મળ્યો એ મળ્યો 235.83. 42ને ડિવાઈડ કરીએ 235.83 એટલે આપણને મળશે 0.18. આ આપણી થઈ આરની વેલ્યુ. સો આ રીતના તમને આરની વેલ્યુ છે મળશે. હવે તો કે રિલેશનશિપ છે એ આપણે કહેવાની છે. તો મેં તમને કીધું હતું કે પહેલાં તો આ આરની વેલ્યુ કઈ મળી તો કે પોઝિટિવ. એનો મતલબ કે એક્સ અને વાય વચ્ચે પોઝિટિવ રિલેશનશિપ છે. જો એક્ઝેક્ટ 1 મળે તો કેવી હતી? પરફેક્ટ. અને એક્ઝેક્ટ 1 ન હોય તો પાર્શિયલ. તો આપણે અહીં લખી શક્યો કે ધેરફોર there is a partial positive relationship between x and y. જ્યારે પણ તમને ઇન્ટરપ્રિટ કરવાનું કહે ત્યારે આ લખવું છે જરૂરી છે, બરાબર છે. એનો પણ કંઈક માર્ક્સ છે મળે. સો જ્યારે પણ ઇન્ટરપ્રિટ કરવાનું કહે ત્યારે તમારે આ ઇન્ટરપ્રિટ કરવું જરૂરી છે. સો બસ અહીંયા તમારો સમ છે એ પૂરો થઈ જાય છે. સો આ રીતના સમ છે કેલ્ક્યુલેટ કરવાનો થાય છે. ઠીક છે. સો આ એકદમ સિમ્પલ સમ હતો. સિમ્પલ સમ શું કામ લીધો હતો કે તમને જસ્ટ આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતના આખો સમ થાય છે. હવે આપણે થોડાક અપ લેવલમાં જશું અને એના સમ છે કરશું. આ જ સમ તમે બીજી જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીને પણ તમે કરી શકો છો. આન્સર છે સેમ આવશે. ઠીક છે. પણ આપણે શું કરશું તો કે એક્સ અને વાય એ બે સ્મોલ નંબર છે એટલા માટે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. ઓકે, સો અહીંયા આપણે એક સમ રાખીએ છીએ, બરાબર છે. બીજા વિડીયોમાં આપણે બીજો એક સમ છે કેલ્ક્યુલેટ કરશું. ઠીક છે. ઓકે.